વિચારોમાં જબરજસ્ત તાકાત છે, એ વાત નવી નથી અને આપણને ઘણા વખતથી એ બધાને ખબર છે કે વિચારોમાં જબરજસ્ત તાકાત છે. પણ આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે આખા દિવસ દરમિયાન આપણને કેવા વિચાર આવે છે? વિચાર એ સતત આવતી પ્રક્રિયા છે, તમે એને અટકાવી નથી શકતા. એ એક પછી એક આવતા જ રહેવાના છે. તમે કેવા વિચાર આવે છે એ જો એનું અવલોકન કરતા રહો તો તમને તમારી વિચારસરણી કઈ તરફ જાય છે એનો ચોક્કસ આઈડિયા આવી શકે. વિચાર આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એક સ્થાનથી બીજા સ્થાને લઈ જતું હોય છે અને વિચાર જ આપણને ઘડતું હોય છે. અલ્ટિમેટલી માણસ એવો જ બનતો હોય છે જેવા એને વિચાર આવતા હોય છે. આપણે એ જોતા રહેવું જોઈએ કે ભાઈ આખા દિવસ દરમિયાન મને કેવા વિચાર આવે છે. આપણે ક્યારેય એના ઉપર વિચાર નથી કરતા કે આખા દિવસ દરમિયાન મને આજે કેવા વિચાર આવ્યા. થોડોક ટાઈમ, થોડોક વિચાર ઉપર પણ કરવાની જરૂર હોય છે કે આપણે આખો દિવસ શું વિચારીએ છીએ અને જ્યારે કોઈ નબળો વિચાર આવે ત્યારે બે ઘડી એ પણ વિચારવાની જરૂર છે કે આવો વિચાર મને શા માટે આવ્યો અને આવો વિચાર ન આવે એના માટે મારે શું ધ્યાન રાખવું જોઈએ. ડિપ્રેશન કે હતાશા કે ઉદાસી એ બીજું કંઈ જ નથી પણ સતત આવતા વિચારોની એ તમને ધીરે ધીરે એ અવસ્થા સુધી લઈ જાય છે. હા, પણ જો તમે તમારા વિચારોનું અવલોકન કરતા હોવ તો તમને ખબર હોય કે ભાઈ આ વિચાર મારે નથી કરવાના, આ તરફ મારે નથી જવાનું. જેમ આપણે સાચા રસ્તા શોધતા હોઈએ છીએ ને એમ સારા વિચારોની શોધ પણ જરૂરી છે. પાઉલો કોહેલોએ કહેલું છે કે તમે જ્યારે સારા વિચારો અને ઉમદા આદર્શો સાથે કંઈ કરવા જાઓ છો ત્યારે સારી કાયનાત તમારી મદદે આવે છે. હા, પણ એના માટે સૌથી વધુ જરૂરી એ છે કે તમારા વિચાર છે એ સારા હોવા જોઈએ, સાચા હોવા જોઈએ અને સાચી દિશાના હોવા જોઈએ. સિક્રેટ બુકની એક વાત મને યાદ આવે છે, એમાં લો ઓફ એટ્રેક્શનની વાત કરેલી છે. લો ઓફ એટ્રેક્શન એટલે તમે જેવું વિચારશો, તમે જેવું એ સતત તમારા મનમાં ઘૂંટાતું રહેશે એ તમારા તરફ ખેંચાશે. તમે કોઈ સારો વિચાર કરશો, તમે કોઈ સારો નિર્ણય સતત તમે એને ઘૂંટતા રહેશો તમારા મનમાં કે મારે આ કરવું છે, મારે અહીંયા સુધી પહોંચવું છે, મારે આ સફળતા ન મળે ત્યાં સુધી જંપવું નથી, એ બધા જો વિચાર તમે કરતા હશો તો તમે ધીરે ધીરે એના તરફ ખેંચાશો ને એ પણ તમારા તરફ આકર્ષાશે. લો ઓફ એટ્રેક્શન એ જ બતાવે છે કે તમે સતત જે વિચારો એ તમારા તરફ ખેંચાતું આવતું હોય છે. હા, પણ એમાં એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જો તમે ખરાબ વિચારશો તો એ પણ ખેંચાતું આવશે, એ પણ તમારી તરફ ધીરે ધીરે દોરતું આવતું હોય છે. એના કારણે જ માણસ ઘણી વખત ખોટી દિશામાં ફંટાઈ જતો હોય છે કારણ કે એ વિચારને જે છે દિશા મળવી જોઈએ એ મળતી હોતી નથી. આખા દિવસ દરમિયાન માણસે થોડોક સમય એ પણ વિચાર કરવો જોઈએ કે આજે મને કેવા વિચાર આવ્યા અને એના પછી એ વિચારવું જોઈએ કે આ મને આવા વિચાર આવ્યા તો શું કામ એને આવ્યા. આપણે બધા જ રોજ નિર્ણયો કરીએ છીએ કે આજથી આમ નથી કરવું, હવેથી આવી રીતે આગળ વધવું છે, અહીંયા મારી ભૂલ છે. બધાને ખબર હોય છે કે એની ભૂલ ક્યાં છે, એ કોણ એને રોકે છે, કેવી રીતે એની જે વિકાસની ગતિ છે એમાં બ્રેક પડે છે. પણ પછી એને જે સુધારવા વિશેનું કે એને જે અટકાવવા વિશેનો જે વિચાર થવો જોઈએ એ નથી થતો. આખા દિવસ દરમિયાન આપણે જો થોડોક એવો વિચાર કરીએ તો જે ખોટા વિચાર આવ્યા છે એને આપણે ચોક્કસપણે અટકાવી શકીએ અને સારા વિચારોને આપણે એક ચોક્કસ આપણામાં ધીરે ધીરે એને ઇનબિલ્ટ કરી શકીએ. સંસ્કાર એ બીજું કંઈ જ નથી પણ સારા વિચારોનું આપણા વર્તનમાં પરિવર્તન થતી એક ઘટના છે. થેન્ક યુ.